નાની ઉંમરમાં જ યાદશક્તિ અને વિચારવા સમજવાની ક્ષમતા ઓછી થવાનું મોટું કારણ ખરાબ લાઇફસ્ટાઇલ અને પૂરતી ઊંઘ ન લેવી હોઈ શકે છે. એટલે જ અમારી 52 અઠવાડિયા અને 52 આદતો સિરીઝની 50મી આદત છે કે મગજને તેજ રાખવો. મગજને એક્ટિવ રાખવા માટે તમારી જાતને નવા પડકારજનક ટાસ્ક આપવાના છે. આનાથી મગજનો એ ભાગ વધુ સારી રીતે કામ કરે છે, જે આપણને મોટિવેટેડ રાખે છે અને નિર્ણયો લેવામાં મદદ કરે છે. ઓમેગા-3થી ભરપૂર વસ્તુઓ ખાવાથી શરીરમાં થતું ઇન્ફ્લેમેશન ઓછું થાય છે અને મગજને હેલ્ધી રાખવામાં મદદ મળે છે. વેઇટ ટ્રેનિંગ કે એક્સરસાઇઝ કરવાથી શરીરમાં એવા તત્વો બને છે જે મગજને મજબૂત બનાવે છે અને નવી વસ્તુઓ શીખવામાં મદદ કરે છે. મગજને લાંબો સમય સુધી તેજ અને સ્વસ્થ રાખવા માટે આ સારી આદતોને તમારા રોજિંદા જીવનનો ભાગ બનાવો. દરરોજ કરેલા નાના નાના ફેરફારો તમારી યાદશક્તિ, ફોકસ અને મેન્ટલ હેલ્થને વધુ સારી બનાવી શકે છે. જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો.